હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી। કઢી બનાવવા માટે અહીંયા મેં થોડું દહીં લઈ લીધું છે। હવે આપણે આ દહીંમાં મસાલો કરી નાખવી। મરચું, મીઠું બધું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આમાં થોડું પાણી વેડી દઈએ। અહીં આપણે થોડો ચણિયાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું। ચલો, બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આનો વઘાર કરી નાખવી। અહીંયા મેં ગેસ ઉપર તેલ મૂકી દીધું છે જ્યાં સુધી આપણું તેલ। હવે એમાં થોડી રાઈ નાખી દઈએ। જ્યારે ઘરમાં કોઈ બી શાક ના હોય ત્યારે તમે કઢી બનાવી શકો। આવી રીતે તમે બનાવશો તો કઢી બહુ જ સરસ બનશે। ચલો, આપણી રાઈ પણ ફૂટી ગઈ છે। આપણી રાઈ ફૂટી ગઈ, હવે આપણે વઘાર કરી દઈએ। હવે થોડું પાણી વેડી દઉં। હવે આને હું 5-10 મિનિટ માટે ચડવા દઈશ। આમાં હવે આપણે થોડો ગોળ નાખી દઈએ। કઢીને આપણે હલાવતા રહીશું તો આપણું દહીં ફાટી ના જાય। અહીંયા અમારી કઢીના 3-4 ઉભરા આવી ગયા અને કઢી થોડી ગાઢી પણ થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈએ આપણે। આપણી ગરમા ગરમ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે ખીચડી સાથે ખાઓ તો બહુ જ મસ્ત લાગશે। પ્લીઝ ગાઈસ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।